આજના 24 કલાક દરિયા વચારે ની સાલા સુદર્શન સેતુમાં સુદર્શન સેતુ સૌથી ફેમસમાં ફેમસ સેતુ છે. અમારી પાસે છે સામાન. કહેવાનું ખબર, કારણ કે અહીંયા જ આપણે રહેવાનું છે, બપોરનું જમવાનું પણ અહીંયા છે, સાંજનું ખાવાનું પણ અહીંયા જ છે અને બધી વસ્તુ અહીંયા જ કરવાની છે. સમજી ગયા ને તમે? 24 કલાક અહીંયા જ રહેવાનું હોય, ટૂંકમાં ભાઈ ખાવા પીવાનું રહેવાનું અને હુવાનું. હાલો હાલો છોકરાઓ. અને ભાઈ અમને અત્યારથી જ એટલી બધી ઠંડી લાગે કે વાત જ જવા દો, કારણ કે આ દરિયામાંથી ખુલ્લો પવન રોયાળની વાર આમ મોઢેમાં ફેંકાય રાખે, જેને બરફ ના હોય એવું લાગે રાખે. એટલા માટે અમારી પાસે ધુહા ઓઢવાના, હા, અને ચાદર અને સાયલ અને પાથરવાનું પણ ભેગા લઈ આવ્યા છે, એટલે તમે કોઈ ઉપાધિ ન કરતા હો. અમે 24 કલાક અહીંયા વિતાવી લેવું ને તમને વિડીયો બતાવીશું. તો હાલો તમને એક એવી જગ્યાએ લઈ જાય જે સૌથી ફેમસ છે, જ્યાં મોરલાનું પીછું લાગેલું છે ને ઘણા બધા સ્ટોરીમાં સ્ટેટસમાં તમે જોયું જ હશે. ઈ પાયલોન 128 મીટરનું છે. હાલો તમને હાલો તો આપણે પાયલોન પાસે પહોંચી ગયા છે. આ જે ઊભું દેખાય ને પાયલોન કહેવાય. ના સૌથી ફેમસ જગ્યા છે, મતલબ કે અહીંયા લોકો ફોટોગ્રાફી કરે. દેખાડ દેજો કેમેરામેન, ફોટોગ્રાફી ઘણા બધા કરે છે અત્યારે. આ ભારતનો સૌથી લાંબામાં લાંબો કેબલ બ્રિજ કહેવાય, અને લંબાઈની વાત કરું તો 2.3 કિલોમીટરની લંબાઈ છે. અને આ બ્રિજમાં 1.5 લાખથી પણ વધારે ક્યુબિક મીટર પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને એટલામાં તો 40 થી વધારે એફેલ ટાવર બની જાય. કલે જાવ. અને આ બ્રિજમાં 10,000 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો, જે 100 બ્લુ વેલના વજન જેટલો છે. લિયો બોલો, સબસ્ક્રાઇબર મિત્ર મળી ગયા. પેલા ફોટો પાડી લઈને પછી આગળ વધીએ. વિનિયા બંબો તો જોજો બ્રિજ. અરે ભાઈ, આ કેબલ છે. આ બ્રિજ ઉપર ટોટલ 152 કેબલ છે. એટલે બધા કેબલ ને ભેગા કરો ને તો એની લંબાઈ 1811 કિલોમીટર થાય. તો માઉન્ટ એવરેસ્ટ કરતા 200 ગણી થઈ ને. હા, 100%. હા, ઊંચાઈ. અને હવે ખર્ચાની વાત કરીએ તો આ બ્રિજ ટોટલ 979 કરોડ રૂપિયાનો બન્યો છે. જો એલાવ તમને એક વાત તો કેતા ભૂલી ગયા, જે આ છાપરા છે ને એ છાપરાની ઉપર બે બાજુ સોલાર રાખેલા છે અને એ ઘણી બધી વીજળી ઉત્પન્ન કરે. અને જી છે ને 1000 થી પણ વધારે ઘરને વીજળી પૂરી પાડી શકે એટલી તાકાત ધરાવે છે. અત્યારે અમે બે ઊભા છે, અહીં નહીં પણ હાલતા જાય છે બ્રિજની વચ્ચોવચ, અને આપણે બે બાજુના લોકેશન જોવાના છે. મતલબ કે અહીંયા છેલ્લે બ્રિજ પૂરું થાય ત્યાં લોકેશન કેવું છે અને આ બાજુ બ્રિજ પૂરું થાય ત્યાં લોકેશન કેવું છે એ જોવાનું છે. પણ એ પેલા આ તડકો બહુ વધી ગયો છે ને બપોરા થઈ ગયા છે, તો હવે આપણે બપોરા કરી લેવા જોઈએ. હા, તો હાલો બપોરા કરી નાખીએ. હાલો ભાઈ, હે ને હવે આપણે બપોરા કરી લઈ. નાસ્તો તો કર્યો નતો, એટલે હવે આપણે છે ને નાસ્તા સહિત ભેગા બપોરાય કરી જ લેવાના છે. તો હવે આપણે જમવાનું છે, પણ જમવામાં એવું છે કે હું એક વાર રહ્યો એટલે મારે તો સિમ્પલ હાલ છે, પણ આ કઈક વસ્તુ બનાવીએ. હવે અહીંયા હું બનાવી એ જોવાનું છે, અને રાતે અમે હું બનાવીએ એ ખાસ જોવાનું છે, કેમ કે રાતે અમારે કંઈક ને કંઈક બનાવવું જોશે ગેસનો ચૂલો લઈને. અત્યારે તો ટાણાનું કરીએ અહીંયા, અને અત્યારે આની અંદર છે ને મારા માટે તો ફરાર રહી છે. ટૂંકમાં અત્યારના ટાણાનું થઈ ગયું અમારે. હવે રાતના ટાણા અમે શું કરીએ ને એ અમને ખબર નથી. વ્યારુમાં અમે શું ખાવું. ચાલો, મારા માટે થઈ ગયું. આપણે બનાવી છે મસ્ત મજાની ભેળ, અને આપણે અત્યારે આના ઉપર પકાવવાનું છે આપણે બપોરનું ટાણું. એટલે બસ અત્યારે આપણે ખાવા માંડી જઈએ. બપોરના જમવામાં અમે નાસ્તો જ કર્યો છે, પણ આ ચેલેન્જ તમને લાગે એટલો સહેલો નથી. મિત્રો, એક પ્રોબ્લેમ થઈ ગઈ. વિડીયોને છેલ્લે સુધી જોશો એટલે ખબર પડી જાય. તો અમે બે લોકોએ જમી લીધું છે અને હવે અમે જઈએ છીએ બેટ દ્વારકા બાજુ. ત્યાં અમે તમને બતાવશું સુદર્શન સેતુનો છેડો, ત્યાં કેવું લોકેશન છે અને કેવી જગ્યા છે. તો હાલો. તો અમે લોકો જાય છે પાર્કિંગ બાજુ. પાર્કિંગ કેવડું છે એ વસ્તુ તમને દેખાડ દઉં, પણ એ પેલા જોઈ લ્યો તમે. આ છે દરિયાનો એન્ડિંગ ની, પણ હે ને એમાં એવું છે આ આખું બેટ છે ને એ એક ટાપુ તરીકે છે. મતલબ કે ચારે બાજુ દરિયો છે. આ તો ઉપરથી બ્રિજ બન્યો હોય તો તમને ખબર જ છે. અને આ ભાઈ ડેમોનેશન માં ભાંગી નાખ્યું ને છે, બરાબર. બાકી તો એની હાલ તો નીકળ આમ આઈલો જા, સીધો આઈલો જા. પાર્કિંગ દેખાય ઓટોમેટિક પાર્ક થઈ જાય છે. માર લેવો, માર લે. ચાપટ નહીં માર, થપ થવાવી દે ને. જા અહીંયા થપ થવાવી દઈ. મજાક કરો ભાઈ. તો અમે આવી ગયા પાર્કિંગ બાજુ. જેમ કે જો આ છે ને મોટું પાર્કિંગ છે. હું તમને 1x કરીને દેખાડ દઉં. જા 5x કરો, 2x, 5x. અરે સ્ટેપ બાય સ્ટેપ અલાઈ. 5x રેડી. જોઈ લીધી? જો 4 વ્હીલ પડી. આમાંથી આપણી કઈ છે કામ જાણ, આપણે ક્યાં પાર્ક કરી દીધી એ નથી ખબર. આ ફાકા થોડાક વધારે નથી થઈ ગયા? બહુ વધારે ઝૂમમાં હું કેવો લાગુ? બહુ વધારે થઈ ગયા, અતિશય. બસ 5x ઝૂમમાં હું કેવો લાગુ એ કમેન્ટ કરો. હા. અને મને એક વસ્તુ ન સમજાતી, આ શું છે ને એ મને ખબર નથી. જો તમને ખબર હોય તો કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. મૂતેણી નથી ને? ના, આમાં થોડા કઈક ચીંડા હોય. મૂતેણી હોય તો નાવી નહીં.
બેટમાં છે ને પેલા બહુ એટલે બહુ બધી તકલીફ પડતી, મતલબ કે કોઈને ઇમરજન્સી હોય, દવાખાને જવું હોય તો અહીંયા તો એકતા છે ને એવા કોઈ મોટા દવાખાના નથી, એટલા માટે હોડકામાં લઈ જતા અને પછી એની વ્યવસ્થા કરતા અને અઘરું લાગતું. પણ અત્યારે આ બ્રિજ બની ગયા પછી બહુ એટલે બહુ બધું હેલું થઈ ગયું, બરાબર. એટલે આમ જોઈએ તો સરકારે એક રીતે સારું વિચાર્યું કે મોદી સાહેબે બહુ જબરું કામ કરી દીધું આપણા દ્વારકા વાસીઓ માટે. એના માટે એક લાઈક થઈ જાય ને, બ્રિજ બનાવ્યો એના માટે એક લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. હા, સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ કરવાનું તો ભૂલ જ નહીં. અરે કમેન્ટમાં જય દ્વારકાધીશ ખાવું જ જોઈએ, બાકી મજા ય ના આવે. હા મિત્રો, અમે હમણાં વિચારતા હતા ને કે ભાઈ ઓલું ગોખા વાળું શું હે, પણ હકીકતમાં એ હે ને મુતેડી જ નીકળી. જો તમે જો અહીંથી ઝૂમ મારી દો એટલે તમને ખબર પડી જાય. જો અહીં દેખાય, જો અહીં લખેલ હે પુરુષ તો ચિંડા ચિંડા કેમ સાલા? ઈ કઈ હવે કઈ આપણે ખબર નહીં ને હવે આપણે કેમ આમાં કેવું યાર આપણે હવા ઉજાસ એમાં જેન્ટ્સ લખ્યું એટલે હવે મારા ખ્યાલ મુજબ તો મુતેડી જવી જોઈએ, બીજું તો શું હોય. નહીં હું સાલા એવું નથી, કમેન્ટ કરીને કેજો શા માટે એ ગોખા રાખવામાં આવ્યા એમ. મિત્રો, મોદી સાહેબુદ્દીન સુમિતભાઈનો અવાજ પહોંચાડો કે ગોખા કેમ રાખવામાં આવ્યા છે. ચોખ્ઠા કેમ રાખવામાં આવ્યા છે એ ચોખવટ કરવા માટે કમેન્ટ કરો. મોદી સાહેબને પૂછી અને સુમિતભાઈને ફોન કરજો અને દેશી ધડાકા ચેનલમાં કમેન્ટ કરજો. તો અમે પુલના એન્ડિંગે આવી ગયા છે ને એન્ડિંગમાં શું છે ને એ જોઈ લ્યો તમે, બરાબર. જ્યાં પોલીસ ચોકી છે, મતલબ કે ત્યાં સાધનોના કંઈક ચેકઅપ બેકઅપ કરતા છે, ખબર નહીં. બાકી તો ઓલી બાજુ એલા ઘણા પર્સનલ પાર્કિંગ પણ રાખ્યા છે, એ મેં જોયું આગળ પર્સનલ પાર્કિંગ પણ રાખેલ છે. આની પહેલા પણ આવ્યો તો મને ખબર છે, ત્યાં કંઈક 100 રૂપિયાની એવી કંઈક ટિકિટ લે છે, બરાબર. હજી આપણે કદાચ આગળ જવું હોય તો જાવું, પણ આપણે છે ને વાત કેટલાની થઈ હતી, આપણે સુદર્શન સેતુની અંદર જ રહેવાનું. તો સુદર્શન સેતુ કદાચ આ આટલો જ કહેવાતો હોય છે, એટલે હવે આગળ નથી જવું, નકર અમારો ચેલેન્જ ફેલ ગણા છે તો અમે શું કરીશું. બરાબર છે. હાલો હવે પાછા વળી અને ઓલો છેડો બતાવી દે. જો તમે છે ને આ બધા પ્રવાસ વાળા છોકરા છે, પ્રવાસ કરવા આવતા હોય અહીંયા બસ ને બધું ક્યાંક પાર્કિંગમાં કરીને આ રીતના અમે પણ જાતા ટેનકા હતા ને પ્રવાસમાં. તો અમે બે લોકોએ છે ને બેટનો જે પાર્કિંગ વાળો છેડો છે એને વિઝિટ કરી લીધો. હવે આપણે બેટની બહાર નીકળે ને એ છેડો વિઝિટ કરવાનો છે. પણ એ પહેલા તમે કમેન્ટ કરીને કહો કે બેટમાં ફરવા લાયક શું છે, બેટની અંદર શું છે. એક તો મને દાંડી હનુમાનની ખબર છે, 84 ધોણાની ખબર છે, એ સિવાય બીજું શું છે ને એના માટે કમેન્ટ કરો અત્યારે. જો ને કમેન્ટ કરો. હા, અમે તો નહીં જઈ શકતા. તો અમે એને હાલીને હવે થાકી ગયા અહીં. પેલા વાંથી અહીંયા સુધી હાલીને આવ્યા, હવે અહીંથી પાછા હાલીને ન્યા સુધી જાઉં ને તમને વચ્ચેના સીને બતાવ્યા અને ઓલા સીને બતાવ્યા ને હવે ઓલા સીને બતાવવા જાઉં. એટલે ઓલા એટલે કોલા, એ તમે સમજી જઈજો. ભાઈ લોકેશન તો અહીંનું ગજબનું છે. જોવતા તમે અમે બે લોકો એક પાયલોન સાગર પહોંચી ગયા. પાયલોન જ કહેવાય ને? હા, પાયલોન જ. જો તમે અહીંનો નજારો જો. તમે ખાલી જો પાયલોન જો, તમે ખાલી આમ જો, અહીંયા પીછું છે. આમાં કલર કરવા માટે ઉપર ચડવું હોય ને શું થતું હે તો અહીંયા જો આખો આવડો આ પાયલોન તમે જો. મને એમ થાય કે આમાં ને આખું ઘર ના બની જાય એવો જાડો છે. હું નજીક જઈને દેખાડું ને તો તમને ખબર પડે, બરાબર. અને અહીંયા મસ્ત મજાના જો આવા ચિત્ર દોરેલ હોય, રાધા કૃષ્ણના અને દેવી રૂકમણીના અને ઘણા બધા એવા ચિત્ર હોય ને આ બેસવાનું સિટિંગ છે. હવે આની આપણે પાછળ હજી કોઈ નહીં ગયું હોય, પણ આપણે જે જઈને જોઈ અને પાછળ શું છે, આની પાછળ કંઈ છે નહીં. એ દરવાજો મને અંદાજો હતો, મેં કીધું કદાચ અહીંયા રૂમ હશે, બરાબર. એટલે અહીંથી કંઈક હેન્ડલિંગ થતું હોય અથવા અહીંથી કંઈક ઉપર ચડાતું હોય તો એ આપણે બહુ અંદાજો નથી એટલો બધો. આમ જો આ હે ને પાયલોન વાંકો હે, હોય જો આમ હે, જો અહીંથી તમને દેખાતું હોય. એ તો વાંકો જ છે, એ તો ફાઇનલ જ છે. આ બધી સિસ્ટમ લાઇટ સિસ્ટમ છે જે ઉપર લાઇટ થાય અને પ્લસમાં ઉને ઓલું પીછાને ખબર લાઇટ બળતી હોય, તમે જોયું હોય તો પીછાને લાઇટ બળતી હોય, એ તો ક્યાંથી બળતી હોય ને એનો મને બહુ અંદાજો નથી. આ બાજુ પીછું છે ને ઓલી બાજુ પીછું, બે બાજુ. તો અમે બે લોકો ફાઇનલી આવી ગયા છે. સ્ટાર્ટિંગ થાય ને બ્રિજનું ત્યાં હું તમને પાછળનું બતાવી જ દઉં. પાછળનું એટલે કે અહીંથી આપણે છે ને બ્રિજનું સ્ટાર્ટ થાય છે. 5x ઝૂમ કરીને દેખાડી દઉં, કેમ કે હવે ત્યાં નથી જાઉં, થાયકા બહુ એટલે, બરાબર. પાછું 1x કરી નાખ, 0.5 કરી નાખ, બરાબર. અને બાકી તમને જો અહીં દેખાડી દઉં. વિનય તું આખો રે, મારે બોર્ડ દેખાડો. જો આ લખેલું છે દ્વારકાધીશ મંદિર, અભય માતાજી, બેટ દ્વારકા અને આ બધા સાધન આવે છે. અને આગળ ઘણા બધા ફોટા પાડતા હતા. બોલો એ ઉપર કેવાની લાઈટ બરે ની મને કયો, કેવું બરે દેખાય તમને? જો અહીં લાઈટ લબક ઝબક, એ કેવાની લાઈટ બરે ની મને કયો, જો થાય કમેન્ટ કરો, મને કયો નહીં. કમેન્ટ કરો. અમે અત્યારે છે ને પુલની વચ્ચે થઈને રાત પડી ગઈ છે, આપણે જમવાનું કરવાનું છે, પણ ઈ પહેલા હું તમને રાતનો નજારો દેખાડી દઉં. તો જોઈ લ્યો તમે, આ છે રાતનો કંઈક આવો નજારો. અને મને ઈ ખબર નથી પડતી કે જો વાં કૃષ્ણ ભગવાન પાયલોન ઉપર કૃષ્ણ ભગવાનની છબી જો તમે ખાલી જો એ ક્યાંથી કઈ રીતના આવતી હોય છે પ્રકાશ ને કઈ રીતના શું હોય એ ખબર નથી પડતી. અને આ લાઈટ ક્યાંથી આવે એ પણ કઈ ખબર નથી પડતી. એટલે આપણે અહીંયા બાજુમાં જઈને કંઈક જાણીએ. હાલો તો જઈએ. અત્યારે છે ને હાલીને અમે પહોંચી ગયા
આ લાઇટ છે ને મેં તમને કીધું ને આ લાઇટ ક્યાંથી આવે એનો છે ને અમે હલ કાઢી લીધો. જો અહીંથી આવે, જો આ લાઇટ જો જાય, જો સીધો પ્રકાશ જાય ઉપર જાય, બરાબર. અને પ્લસમાં ઉપર કૃષ્ણ ભગવાનમાં જે આખી આકૃતિ બને ને એ ક્યાંથી આવે ને એ હજી મને ખબર નથી પડી. તમને ખબર હોય તો કમેન્ટ કરી નાખો. હાલો, બાકી અહીંયા લોકેશન બહુ જોરદાર છે, જો તમે. તો મિત્રો અત્યારે જે આ લાઇટ થાય છે ને અહીંયા આપણે પાયલોન ઉપર, તમે જો પાયલોન કે પિલોન જે કહેવાય, જો આ લાઇટો આજે આવલી, આ ગુલાબી ને બ્લુ ને હમણાં થાય ને લીલી ને એ બધી લાઇટો છે ને અહીંથી થાય છે. જો અહીંથી થાય છે. અહીંયા તમે જો અહીંયા પણ પાછળ અહીંથી થાય છે એ બધી લાઇટો. અમારે છે ને રાત્રે જમીને અહીંયા ક્યાંક હોવાનું રહે ને હોવા માટે અમારી પાસે આ બાકડાઈ છે અને બાકી તો બે દિવાલું પેક થઈ જાય એવું કંઈક મતલબ કે આગળ હોય ને તો અમે ગોઠવી લેશું. અને બાકી તો ભાઈ અત્યારે એવો પવન આવે ને, જોઉં તમે ખાલી મારા વાળ ઉડે છે, એવો પવન આવે ને કે વાત જવા દો. હળદી ઉધરસ તાવ બાવ બધું આવી જવાનું છે કદાચ. અત્યારે આમ કહીએ ને તો ફૂલ ટાઈટ લાગે છે કારણ કે આજુબાજુ પાછો દરિયો છે એટલે પવન તો ટાટો વધારે આવશે. આ ભાઈ તો પાણીની બોટલ વેચી, પાણીની બોટલ વેચે આ ભાઈ. બોલ પાણીની બોટલ કેટલી વહીતી? કેટલી વહીતી? ભાઈ આ ભાઈ કે પાણીની બોટલ એક જ વહીતી કે તમે કે લઈ લ્યો તો હું ઘરે વહી જાવ. ભાઈ અને વિનય હેને ખરીદી લીધી. બીજું બધું તો ઠીક ભાઈ બન. ક્યાંથી હો ક્યાંથી તો કે તું અહીંયા જ છો તો એવો ટાર્ગેટ હતો કે તારે આ બોટલ ને આ બધું પૂરું કરીને પછી જ ઘરે જવાનો એવો ટાર્ગેટ હતો? કોને આપ્યો તો? પપ્પાએ. તો ભણતો નથી? આઠમા ભણો? ક્યાં ભણો? ભાઈ ભણતા હે ને આ ભાઈ ધંધો કરે છે. વાહ, એવડી ઉંમરમાં ખરેખર કેવું ભણે છે. વાહ યાર. દીની કેટલી બોટલ વેચી નાખ? એક બે કાર્ટન. કેટલા કમાઈ લે? 200 का 300 રૂપિયા કમાઈ. ભાઈ સારું હાલો. ખરેખર કેવું પડે. રામે રામ ભાઈ બન. મિત્રો અહીંયા જો તમે અહીંયા હે ને આ કેબલે હે ને લાઇટ છે. અહીંથી હે ને ટૂંકમાં લાઇટ જાય છે. તમે જો અહીં બધી આગળી જોજો કેબલે લાઇટ બદલાય. જો આખી મંદર છે. જો અહીં રહી આ લાઇટ. ઓહો, આ લાઇટિંગમાં કરોડો ખર્ચો આવ્યો હોય છે. બ્રિજ બન્યો ને એમાં ટૂંકમાં હે ને 979 કરોડ રૂપિયાનો ખર્ચો આવ્યો છે ટોટલ. એટલે હવે લાઇટિંગમાં તો આપણે હવે કેમ અંદાજો લગાડવો? હવે અમે બે જ વૈધા, એ કેમેરામેન ને બાકી તો થોડા ઘણા લોકો છે, બાકી તો બધા વયા ગયા. અહીં દેખાતા નથી નકર ટ્રાફિક બહુ હોય. હા મિત્રો એક પ્રોબ્લેમ થઈ ગઈ. અત્યારે હે ને કંઈ ખબર નહીં સુમિતભાઈને અચાનકથી ઉલટી ચાલુ થઈ ગઈ. હવે કંઈ ખબર નહીં આજ રહ્યા હે એટલે હવે બપોરનું કંઈ ખવાનું નહીં હેરખું ને એવું કંઈ પૈચું નહીં હોય કે કંઈક કાલનું કે કંઈ ખબર નહીં. અત્યારે અહીં ઉલટી કરે છે એટલે સુમિતભાઈ અત્યારે એમ નહીં વધારે મજા ના હોય તો આપણે દવાખાને જઈ આવીએ એમ કહું. દવાખાને જાઉં તો ઉલટી થતી નથી, ઉલટી નથી આવતી અને એને ઉપકા આવે છે. ખબર નહીં આજ હવાનું ખાધો નથી, ખાલી એક વેફર ખાધી હતી. મારે આજ વાર હતો રહ્યો તો વેફર ને ચેવડો બે ખાધું તું ને. આ આખો ટૂંકમાં હું કે રેખડો ને એટલે જો પાણીના કોગરા કરી લ્યો. તો હવે કંઈ ખબર નહીં હવે અમે આગળ શું કરીએ, કંઈ હજી કંઈ હલકું થતું નથી. હમું થઈ જશે તો આજે અમે રહેવાના જ છીએ અહીંયા. આપણે આ રાત કાઢવાની જ છે આ સેતુ ઉપર, આપણે બ્રિજ ઉપર. એમાં એવું છે આજ આખો દિવસ ભૂખા પેટે છે ને એમને રેખડો ને એટલે ઉલટી ને હિપકા ને એવું ચાલુ થઈ ગયું. પેટમાં કંઈ હતું નહીં એટલે બહાર આવે નહીં. બહાર આવવાનું હતું એ થોડુંક આવી ગયું, બરાબર. એટલે આવો બધો પ્રોબ્લેમ થઈ ગયો ને હવે જવું પડે એમ છે. તાવ જેવું ને એવું લાગે છે મને. અને મારી ઈચ્છા એવી હતી કે ચેલેન્જ જો પૂરો થઈ જાય ને તો સારું, આપણે અહીં રોકાયા જાત. દેશી ધડાકાના સબસ્ક્રાઇબર મિત્રો, અમને પણ ખબર છે આ ચેલેન્જને પૂરો કરવો કોઈ અઘરી વાત નથી, પણ અચાનક મારી તબિયત બગડી જાય છે એટલે અમે આ ચેલેન્જને અહીંયા જ અધૂરો મૂકીએ છીએ. અને હવે તમારે નક્કી કરવાનું છે કે આ ચેલેન્જ પૂરો થયો ગણાય કે ના ગણાય, એ તમારે કમેન્ટમાં જરૂર કહેવાનું છે. આ વિડીયો બનાવતા તો અમને બહુ મજા આવી ને અઘરોય લાગ્યો. તમને જોવાની મજા આવી હોય તો લાઈક કરી નાખજો અને કમેન્ટ કરીને ખાસ કહેજો કે નેક્સ્ટ વિડીયો કેવો બનાવીએ. કે દે હાલે ભાઈ કેમેરામેન જલ્દી દોડ તું જલ્દી. તારે દોડવાનું ભાઈ ગયું હાલો પૂરું. અમે બે તો ક્યાર ના બીજી વાત ખબર ના હોય ને તોય કઈ કરીએ તો આપણે વાડવી ખાઈ જાય ઉભો રહે. ચાલો હાલજો. હા એ હાઈરે ના ગઈ અત્યારે અમે બે ઊભા છીએ.